ચલો આજે આપણે આવ્યા છીએ એક સોસાયટીમાં જબરજસ્ત મહાકાળીનો ફોટો છે અને આખો બંગલો પણ કેવો સરસ રૂપાળો છે। ત્યાં આગળ અમે એક ઝાડ એવું જોયું છે, વેલ છે, તેની અંદર ફૂલ આવે છે અને એ ફૂલનું એવું કહેવું છે આ બહેનોનું કે આ ફૂલ જોઈ લો ત્યારે ધ્યાનથી જોઈ લો। અને આ ટાઈપના પાંદડા છે, આવા ફૂલ આવે છે। આ ફૂલના આ બહેનો ચા બનાવીને પીવે છે, ભાત બનાવીને ખાય છે અને શિવજીને પણ માળા ચડાવે છે। અને એવું કેવું છે કે શિવજીને માળા ચડાવીએ છે ને તો બહુ ઘણું પુણ્ય મળે છે ને બધા ફૂલ કરતાં આ ફૂલ બહુ સરસ છે। જો આ એમની વેલ છે, જોઈ લો, આ ટાઈપના પાંદડા આવે છે। વેલનું નામ શું છે આપણે બેનને પૂછી લઈએ છીએ, બરોબર। જો આ બહેનો આવી ગયા છે, બેને આપણે માહિતી લઈએ। બેન શું કહેવા માંગો છો? બેન, આ વેલ શું કામમાં આવે છે? આ અપરાજિતાની વેલ છે અને ભગવાન શિવજીને ચડાવવામાં આવે છે। આ ફૂલોનો હાર બનાવીને જો ચડાવવામાં આવે શિવજીને તો કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહે તો એની કદી હાર થતી નથી, 110%। બરોબર, આ બેનનું આવું કહેવું છે। વાત સાચી છે કે ખોટી છે આપણને ખબર નહીં, પણ બેનનો અનુભવ એવું કહે છે કે આ વસ્તુ આ રીતના કામમાં આવે છે, બરાબર। આ બીજા બેનને માહિતી લઈએ। બેન, શું કહેવું છે તમે આ ફૂલનું પકડ્યું છે? અમે ફૂલ ભગવાનને ચડાવીએ છીએ, ભગવાનનો હાર બી બનાવીએ છીએ અને અપરાજિતાના ફૂલ અપરાજિત મતલબ તમારી ક્યારેય હાર ના થાય, તમારી સબ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે। અને આ ભગવાનને ચડાયેલા ફૂલ જેવી કે કોઈના પગમાં ના આવે અને આપણે પ્રસાદી રૂપ આપણે ગ્રહણ કરીએ તો આપણું પણ મન, તન, મન, ધન પવિત્ર થાય, ઘરમાં ફેમિલીમાં બી સંપર્ક સારું રહે અને ખૂબ સારું થાય। એમ કે આની અમે ચા પણ બનાવીએ છીએ અને ભાત પણ બનાવીએ છીએ। અમે એક કંપની છે, એ કંપનીવાળા માણસે અમને કીધું હતું કે અપરાજિતાના ફૂલ તમે બેન લાવ્યા છો કે અમારી માટે હાર બનાવીને, કે મેં કીધું હા, તમારી ક્યારેય હાર ન થાય અને ખૂબ તમારો સારો વિકાસ થાય એવું મેં કહ્યું હતું। એમ કે આ બેન, આ ફૂલ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમ કે બહુ જ સારા છે એમ। આને કોયલ ફૂલ પણ કહેવામાં આવે છે। હા, પીકોક ફૂલ બી કહે છે, પીકોક અને કોયલ ફૂલ પણ કહેવામાં આવે। બેન, તમે આટલો મને માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર છે। યુ મોસ્ટ વેલકમ। થેન્ક યુ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ। આ વેલ જોઈ તેના ફૂલ છે, જો કેટલી ડીશ ભરીને બેડામે ઉતારેલા છે। હવે આ મંદિરે લઈ જશે, તેને પછી મંદિરે છે લાવીને પછી તેને પ્રસાદ રૂપે કામમાં આવે છે। તો ભાઈ, આ ફૂલ તમે ગમે ત્યારે જુઓ ને તો એક ફૂલ તો તમે મંદિરમાં ચડાવો, તમારી દરેક મનોકામના પૂરી થાય છે। મારો વિડીયો સારો લાગે તો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવા હોય તો ફોલો અવશ્ય કરો।